भाई बहनों ने सर्वे विनंती भोजन समाप्त शो છે તો કોઈ એક જગ્યાએ ભીડ ના કરશો, જુદા જુદા કે અન્નનો પ્રસાદનો બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. જેટલું જોઈએ એટલું મળશે, પણ મહેરબાની કરીને થાળી ભરીને પછી પ્રસાદનું સન્માન કરશો. થાળી મારી પાસે છે, 2 વખત 3 વખત આપણે જેટલી વખત જોઈએ મળી રહેશે. પણ થાળી છે પાછળની સાઈડ એમાં મૂકશો. પેલા દરવાજે વાંસ હજુ કાઢ્યો નથી, એ વાંસ લઈ લો. 8 વાગ્યા પહેલા આપણે જમણવાનો કાર્યક્રમ પૂરો કરવાનો છે, કારણ કે તે પછી તરત જ ગરબા શરૂ કરવાના છે. ભોજન સમારંભ શરૂ થઈ ચૂક્યો છે. આપ સર્વે આપના પરિવાર સાથે માતાજીનો પ્રસાદ લેવા માટે તો શ્રી કાંતિભાઈ પટેલ ખજાનચી શ્રી પાસે નોંધાવા વિનંતી. કોઈને રિસિપ્ટ લેવાની ઈચ્છા હોય તો આપ રહી જશો. મન દુઃખ થશે તો અમારી કોઈ જવાબદારી નથી. તો એ ચાલુ થઈ ગયો. હા મોકલજો. બોલાવાના રે આવતા રે ને એનો હાલવા જ નહીં. પહેલા કાઉન્ટર ઉપર ચમચીઓ ફરીથી વિનંતી, આપ સૌ પરિવાર માતાજીના ચોકમાં પધારશો. 8 વાગ્યા પછી આપણા રોજના કાર્યક્રમો શરૂ થશે. માતાજીની આરતી અને સમયસર મહાપ્રસાદ લઈ લેશો. માતાજીના ચોકમાં પધારશો. આપણે સર્વે વસાતી મા બહેનો 20 મિનિટનો ઉતારો. આભાર માનીએ છીએ. જોડે બોલાય લે ને. વસાતી ભાઈઓ બહેનો તમામને વિનંતી, ભોજન સમારંભ શરૂ. માતાજીનો પ્રસાદ લેવા માટે ચોકમાં આવી જશો છે અને ત્યારબાદ આપણે રોજના કાર્યક્રમ શરૂ કરવાના છે. આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. જો તમારી હાજરી અહીંયા હશે તો વહેલો પ્રોગ્રામ ચાલુ કર. બીજા કાઉન્ટર ખાલી છે. આપ ત્યાં જઈને આપનો સમય ના બગાડશો અને ત્યાંથી જમવાનું લઈ લેશો.
ભાઈઓ બહેનોને વિનંતી કે જમણવાર ચોગનમાં આગળની સાઈડે જઈને ઊભા રહેશો, બેસશો, શાંતિથી પ્રેમથી ભોજન કરશો. અહીં અવાજ આવતો રહે. હલો, આપ જમી લો ત્યારે ડીશો બંને બાજુ જે બાઉલ મૂકવા કરેલી છે, હાથ ધોવા માટે અને પીવાનું પાણી પણ વ્યવસ્થિત ગોઠવેલું છે. કાંટાર આગળ જે મિત્રો ઊભા છે એમને વિનંતી કે આપ સાઈડમાં હટી જશો. કરશો, એક જગ્યાએ ભીડ થઈ જાય છે. આગળ કાઉન્ટર ખાલી છે ખાલી. તમારો સમય ના બગડે. સામેની સાઈડ પર કાઉન્ટર ખાલી છે. ચાલુ કરા, બે કાઉન્ટર ચાલુ કરા. આ બાજુ શાક આ બાજુ મેં બતાવ્યું, મારાથી ચાલુ લઈ લે. એક કિરણ દાળ લઈ લે મારી પાસે. દાળ લે હલો, આપણી પાસે ચોકમાં પૂરતી શાંતિથી બેસીને ભોજન કરશો. આપને જોઈતું હોય એટલું લેશો. માતાજીનો પ્રસાદ સમજીને એનો બગાડ ના થાય કરવાનું છે. ખાલી ડીશ જવી જોઈએ. આયોજક મિત્રો ત્યાં બીજા સાથી ભાઈ બહેનોને મોકલવાનું. હાથ ધોવા માટે તથા પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે. સાથે સાથે ખાલી ડીશો મૂકવા માટેનો બાઉલ પણ ત્યાં રાખવા. જ આપણે ગરબાનો કાર્યક્રમ શરૂ કરવાનો છે. આવો અહીં આવો ભાઈ રમભી. ત્યાં આપ ગોઠવાઈ જશો અને આપની ડીશ લઈ લેશો. ખાસ ધ્યાન રાખજો, આ આજનો જમણવાર માતાજીની પ્રસાદી છે. આર્ય અને કિટ્ટુ માતાજીના મંદિર આગળ પધારશો. તમારા નાના રાહ જુએ છે.
हेलो વસાહતી ગાર્ડનો 8 વાગ્યા પહેલા ભોજન સમારંભનું સમાપન કરવાનું હોવાથી જો ઘરે રહી ગયા હો તો તાત્કાલિક માતાજીનો પ્રસાદ લેવા માટે ચોકમાં આવી જશો. 8 વાગે ભોજન સમારંભ પૂરો કરવામાં આરતી અને ગરબા શરૂ કરવાના છે. હજુ પણ ઘરે રહી ગયા હોય તો આવી જશો. ખૂબ જ સુંદર વાતાવરણમાં આપણો ભોજન સમારંભ ચાલી રહ્યો છે. આપ સૌએ આભાર છે. ખાસ ધ્યાન રાખજો પ્રસાદનો બગાડ ના થાય. ડીશમાં બનેલો પ્રસાદ પાછો ન મૂકવો પડે એનો ખાસ ધ્યાન રાખજો. સૂરજ અવાજ ધીમો કર્યો. હા હા સમારંભના દાતાઓ માટે જ મૂકવામાં આવેલી છે. આપણા મહેમાન છે તો જે લોકો દેખાય આમ સાઈડમાંથી જોઉં ને કલર ટોન અલગ લાગે ભૂત જેવા મોડા લાગે અહીંથી જોઉં તો ધોકા અવાજ હોય એટલે પાસ ક્યાંથી લાવે કલ્ચર ના કલ્ચર ના પડ્યા ચાલ તો કલ્ચર ના જ આપી દે ને તો એ આપી દઈ 1 મિનિટ કલ્ચર ના પડ્યા છે નહીં હાલો રસીદ મળશે હો
એ પેલા લોકો આવે ને તો એ પણ અગિયાર પાછળ પેલી બાજુ અરજદારે અરજીમાં સહી નહીં એને નોન ધનનો મૂલો છે તો એવી અરજી આની આમાં જઈ જજો એવું બીરે હું આવું છું ત્યાં ક્યાં જાય એવું બીરે બેસ જાય ક્યાં મૂકવાનું જમ્બો આવી જાય માતા ઉપર ભાઈ હા બોલો અમુક અમુક એટલે પછી અમારે તો એક મિનિટ બાકી હોય એ જમી લેશો પછી અમારે જમણવારનો પ્રોગ્રામ પૂરો કરવાનો છે હેલો શ્રી દેવાન પંડિત જમવાનું
એક આંટો મારતા રહીએ